ઇન્ટરનેટ અને મોબાઈલ સર્વિસ બંધ. નમસ્કાર, સ્વાગત છે આપનું આરબી ન્યૂઝના ટોપ 10 સમાચારમાં. હું અશ્વિન રાઠોડ. અફઘાનિસ્તાનમાં અનૈતિકતા અને હુમલાઓને રોકવા માટે સરકાર દ્વારા ઇન્ટરનેટ અને મોબાઈલ સર્વિસ બંધ કરવામાં આવી છે. આ નિર્ણય દેશમાં કાયદો અને વ્યવસ્થા જાળવવામાં પગલાં તરીકે લેવામાં આવ્યો છે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગાઝા સંઘર્ષ પર બોલતા કહ્યું છે કે ગાઝાએ 3 થી 4 દિવસમાં શાંતિ પ્રસ્તાવ સ્વીકારી લેવો જોઈએ, નહીતર તેનો અંત દુઃખદ થશે. તેમણે હમાસને ચેતવણી આપી છે કે જો તેઓ આવું નહીં કરે તો ગંભીર પરિણામો ભોગવવા પડશે. ચેન્નાઈની એક નિર્માણાધીન સ્થળ પર મોટી દુર્ઘટના સર્જાઈ. એક બાંધકામ ક્ષેત્રમાં 30 ફૂટની ઊંચાઈથી મજૂરો પર કમાન તૂટી પડી હતી, જેના કારણે ગંભીર અકસ્માત થયો હતો. આ ઘટનામાં કુલ 9 લોકોના કરુણ મોત થયાના સમાચાર સામે આવ્યા છે. પ્રખ્યાત ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે વિશેષ સમાચાર છે કે તેઓ માત્ર 2 કલાકની સલાહ માટે ₹11 કરોડ જેટલી મોટી રકમ લે છે. આ રકમ ₹1 કરોડ જીએસટી અને આવકવેરા તરીકે ભરવામાં આવી છે. રાજકોટમાંથી ઝડપાયેલા 3 આતંકવાદીઓને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. આતંકવાદી પ્રવૃત્તિઓમાં તેમની સંડોવણી સાબિત થતા કોર્ટે આ કડક સજા આપી છે. દિવાળીના તહેવાર પહેલા કેન્દ્ર સરકારે સરકારી કર્મચારીઓ માટે મોટી ભેટ આપી છે. કેન્દ્ર સરકારે મોંઘવારી ભથ્થામાં 3% વધારો કર્યો છે, જેનાથી દેશભરના 1 કરોડથી વધુ કેન્દ્રીય કર્મચારીઓને સીધો ફાયદો થશે. ઇંગ્લેન્ડના ક્રિકેટર અને ઓલરાઉન્ડર ક્રિસ વોક્સે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. રાજ્યમાં આજે સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે રાજ્યના અનેક જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કર્યું છે. ભારતીય રેલવેએ ભારત અને ભૂટાન વચ્ચે રેલવે પ્રોજેક્ટને મંજૂરી આપી છે. આ મંજૂરીથી હવે ટૂંક સમયમાં જ વિદેશમાં એટલે કે ભારતથી ભૂટાન સુધી રેલવે માર્ગે મુસાફરી કરી શકાશે. આ પગલું બંને દેશો વચ્ચે સંબંધો અને પરિવહનને મજબૂત બનાવશે. શ્રીલંકાના દરિયામાં ગેરકાયદેસર માછીમારી કરવા બદલ શ્રીલંકાના તંત્ર દ્વારા 12 ભારતીય માછીમારોની ધરપકડ કરવામાં આવી છે અને તેમની બોટ પણ જપ્ત કરવામાં આવી છે. તો આ હતા ટોપ 10 ન્યૂઝ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ. જય હિન્દ, જય ભારત.